શિક્ષકગણ અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજનો દિવસ આપણા માટે ખૂબ ખુશી અને ઉમંગનો છે. આજનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આપણા અને આપણા દેશ માટે ઘણા મહાન વ્યક્તિઓ કે જેને આપણે જાણતા અને અજાણતા હોઈએ છીએ તેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓમાંના એક મહાન વ્યક્તિ સ્વામી વિવેકાનંદજીના વ્યક્તિત્વ અને વિચારો વિશે આજે હું તમને થોડું કહીશ. નોલેજ અને પાવર એટલે કે જ્ઞાન અને શક્તિ. માણસ જો યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તો તે આ સંસારમાં ગુરુની ઉપાધિ મેળવી શકે છે. પરંતુ જ્યારે નોલેજ અને પાવરના અભિમાનથી તે પોતાનો વિવેક ભૂલી જાય છે ત્યારે તેની તુલના એક મૂર્ખ માણસમાં થાય છે. એક બુદ્ધિમાન વ્યક્તિ તેને મળેલા જ્ઞાન અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે અને કઈ જગ્યાએ કરવો તે બહેતર રીતે જાણે છે. એક વખત સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા નદીના કિનારે આવ્યા. તેને નદીના સામે કિનારે જવું હતું, પણ તેમણે જોયું કે